હાય હાય ને હાય તો આપણું થઈ ગયું છે ગુડ મોર્નિંગ ને આપણે થઈ ગયા છીએ મસ્ત કરના તૈયાર નાઈને ધોઈને તો ચલો આપણે હવે કરી લઈએ નાસ્તો કારણ કે અમારે જવાનું હતું ક્યાં કોલેજે કારણ કે અમારે તો વાયુ હાલે છે કોલેજે તો અમારે જવું તો પડશે ને યાર તો ચાલો આપણે જશું કોલેજ તો આપણે છે ને કોલેજ જવા માટે રેડી થઈ ગયા રૂમાલ બુમાલ ચશ્મા બસમાં ચડી જાય કારણ કે આપણને ધૂળ બૂળ રડે નહીં અને રોકી ભાઈ રોકી સ્ટેન્ડ અપ આપણે હવે જશું ટાટા તો ચાલો મિત્રો આપણે જશું કોલેજ કારણ કે આપણે કેટલા ટાઈમથી કોલેજ બોલેજ ગયા નથી ને વાયવા છે એટલે જવું પડે એટલે કે મૌખિક પરીક્ષા કહેવાય અમારે આપણે પહોંચી ગયા હતા કોલેજ ને આ લોકો જુઓ અમારા મિત્ર જુઓ જેનીશભાઈ વાંચવું પડે ગાઈસ આટલું બધું વાંચવાનું વાંચવું પડે યાર મેં તો કઈ વાંચ્યું નથી સુરતી તમે વાંચતા જ થાવ તમે ખોટું ન બોલો ચોપડી બોપડી બધું વાંચમાં જ છે ને આ લોકોને આ દેવાંગ વાંચે છે તમારે કઈ આવે કે ન આવે અમારે તો અંદર જઈને હું આવે કે એમને તો સીધું એમ પૂછે વાંચેલું હોય તો એમને કાંઈ ખબર જ ન પડે અમને તો છે એને બધું પૂછે તો જેનીશભાઈ તમારે થોડી કેવું થાય શોર્ટ બોર્ડ થાય કે ન થાય અમે તો કઈ વાંચી ન થાય હમણાં તમારા બે સર ગયા વાયવાના અંદર જઈને જોયું જાય થોડું ઘણું વાંચી નાખી બાકી પાસ તો થઈ જાવ અમારા કોલેજમાં છે ને વાયવા કમ્પ્લીટ કરી નાખ્યા છે વેદાંત તમારે કેવો વાયવા ગયા બહુ મસ્ત આ ભાઈ છે ને જો ફૂલ ભણવાની ઓલું કરે છે હાલો કોણ નકરા ફોન આવ્યો અને આ ભાઈ છે ને એને પૂછ કરે છે કે આમાં શું કરવાનું આવે છે આમાં શું કરવાનું આવે છે કારણ કે ભાઈને પરીક્ષા દેવાની આવે છે ને એટલે દેખાડતો જો બે જણા આવી ગયા હતા બરોબર વાયવા કમ્પ્લીટ કરીને તમારે ભાઈ કેવો વાયવા ગયો ધવલભાઈ મસ્તીનો વાયવા ગયો છે આપણે પ્રેઝન્ટેશન દેતા નથી આવડ્યું આપણે ખાલી આકૃતિ દોરીને લઈ આવ્યા છીએ એવું છે અને તમારે ભાઈ આપણે રેડી આકૃતિ વાહ એ સ્મિત વાહ ભાઈ વાહ પેન જો ભાઈ આપણે છે ને એને નાઈટ પડી ગઈ હતી બરોબર નાઈટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે સુઈ ગયા હતા તો નિલેશનો અને ઉદયનો ફોન આવ્યો હતો કે તે બહાર જવું છે તો હાલો આપણે બહાર જઈશું કારણ કે બધા નિલેશના ઘરે છે તો આપણે પેલા નિલેશના ઘરે જઈશું ગાઈસ આપણને છે ને જતા જતા આપણા મિત્ર મળી ગયા છો આપણા બાઉ હો ભાઈ ફૂલ ફની મેન ના વિમલભાઈ અને હાર્દિકભાઈ પાછળથી આવે છે હાર્દિક હાય તમે ક્યાં વિયા ક્યાં ગયા હતા એમની તમે ક્યાં વિયા ગયા હતા હું ઘરે ગયો હતો હું કામ આટો મારવા આટો હું કામ અહીંયા તારી હાટું આવ્યો ને તો પાછો ઘરે આવી ગયો અરે આટો મારવા મને આ બે મળ્યા મને એમ કે હાર્દિક આગળ બેઠો આગળ તને ફોન કર્યો તો તું વ્યસ્ત આવે ભાઈ એટલો બધો વ્યસ્ત હાથ વાત છે ને એલા પણ એવું બધું અરે પણ આ બધું વ્લોગ માં બોલાય બધું પ્રાઇવેટ રખાય ભાઈ તમારે કઈ છે આ બધા બર્ડ્સ લવર થઈ ગયા છો ભાઈ આ બધા ભાઈ બર્ડ્સ લવર થઈ ગયા છે આપણી પાસે કાંઈ નથી ભાઈ આપણે આમને સાંભળવાનું સ્પીકરમાં આવી ગયા હતા નિલેશના ઘરે બરોબર છે અમને આ છે ને ફોન કર્યો હતો અમે છે ને કેટલા અમે ત્રણ જ જવાના હતા પણ બધા આવી ગયા અમે જોઈ શકો છો જો આ બેને છે ને અમે બહારથી ઉઠાવીને નાખ્યા એ હેલો કેમ ક્યાં જાવ છો જતા હો તો હાલો MMT કરાવતા હો તો આ ભાઈ છે ને હાય ગાઈસ નિલેશભાઈ હાઉ આર યુ આ ભાઈ વ્લોગ હજી સ્ટાર્ટ જ કર્યો છે કેમ છે ભાઈ સારું ને તમે લોકો અમે કઈક જશું હોય કઈક વિચારી છીએ ક્યાં જવું કઈ ખબર નથી પડતી પણ જવું તો ખરા કઈ હાલો ને તો ગાઈસ આ જો આ મારા ઘરે આવીને છે ને માઈ ખરખું કરે છે જો લાવ્યો તો પણ ડુપ્લિકેટ નીકળ્યું કારણ કે આપણે છે ને એને ઇલેક્ટ્રિક કર્યું છે ભાઈ ઇલેક્ટ્રિક કાક તો કરવું ને કાક છેડા તો હું તો જીચા કરવું ને અને અમારી પાસે આવીને બેહી ગયો છે જો આ એટલું જગ્યા પડી તો જ્ઞાન જ દે તો પછી મારી પાસે આવીને બેહી ગયો જો જો આવું છે હા તમારી પર કે બે આપણે માઈક રેડી કરી નાખ્યો પછી તમને પાછા વ્લોગમાં મળી ગયો અમારા મિત્રો છે ને નિલેશના ઘરે છે ને હેલિકોપ્ટર હતું બરોબર છે તો આ ભાઈ છો ફૂલ નાનો છોકરો એ હેલો ઓય ઉડાડતો કરે ભાઈ તારા ઘરે મોકલી દે એમાં બેહીને વઈ જા કોણ વિમલ ને બેહાડી દેવો છે એની વહુ ને બેહાડી દેવી છે વિમલ બેહી જવું છે તારે તો મિત્રો સોરી યાર આપણે છે ને એને જવાનું હતું બહાર કારણ કે નિલેશની લોકોની જોડે તો હું છે ને નાનો ગયો તો પણ મારા ઘરે છે ને ફોન આવ્યો હતો મમ્મીનો કે ઘરે આવો કારણ કે અમારે જવાનું હતું એક છે ને પાર્ટીમાં માનકર સાહેબને ત્યાં કારણ કે જવું પડે એમ હતું તો પછી નાથી ઘરે બી આવ્યો કારણ કે બહાર તો નાથી બહાર જવાનું જ હતું પણ અત્યારે હવે પાછા બહાર જઈશી તો ચાલો હવે હું ને મમ્મીજી જઈશું બહાર છે ને એને હોટેલે પહોંચી ગયા હતા ક્લાર્ક્સ બરોબર છે તો અમારે એક પાર્ટી હતી માનકર સાહેબની તો આપણે જઈશું અંદર આપણે હોટેલમાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો મમ્મીને ઇન્વાઇટ હતું તો આપણે જતા હતા બરોબર છે આપણે ક્લાર્ક હોટલમાં આવ્યા હતા કારણ કે ઇવેન્ટ હતી તો ત્યાં પહોંચી જઈશું આપણે
મિત્રો ઉપર હતી તે સેલિબ્રેશન પાર્ટી અને આમાં નીચે બેઠા હતા કારણ કે આપણને ઉપર કંઈ મજા આવે એવું છે હતું નહીં તો મેં તો લાવને ઘડીક નીચે બેઠો તો આ નીચેનું છે અને ઉપર જોઈ શકો છો અહીંયા જીમ પણ છે હોટલ છે ક્લાર્ક્સ તો તમે આવજો એકવાર વિઝિટ કરજો બહુ સારી છે પણ થોડીક કોસ્ટમાં મોંઘી છે મતલબ 5 સ્ટાર તો હશે તો ચાલો આપણે જશું હવે થોડીક વાર લઈને ઘડીક થઈને ઉપર તો આપણે છે ને જમીન કરીને ઉપર આવી ગયા હતા બરોબર છે કે અમારે માનકર સાહેબની છે ને કાંઈ પાર્ટી હતી મમ્મી લોકો લઈને આવ્યા હતા રેલવેનું હતું તો પછી મેં કીધું કે ચાલો જશું તો અમે આવ્યા હતા જમીન કરીને ઉપર આવ્યા હતા બધા જોઈ શકો તો તમે આ જગ્યાએ મતલબ આ માનકર સાહેબની પાર્ટી હતી તો મેં કીધું કે ચાલો જોયું મેં કહ્યું પેલા આપણે જવાનું હતું બહાર જ તે ભાઈબંધ ભેગું પછી મમ્મી મને અહીંયા લઈને વી આવ્યા તો પછી અમે લોકો અહીંયા વી આવ્યા હું ને મમ્મી પછી આવી ગયા ઘરે